સ્પાર્ક પ્લગની વાત કરીએ તો ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ વગર કમ્બશન શક્ય ના બને. સ્પાર્ક પ્લગ જે છે એની આપણે વાત કરીએ તો એ મુખ્યત્વે જે છે એની ફરતે સ્ટીલની બોડી આવેલી હોય છે, સ્ટીલ સેલ જેને કહેવાય. એની અંદર એક ઇન્સ્યુલેટર હોય છે અને 2 ઇલેક્ટ્રોડ હોય છે. આ ફરતી સ્ટીલની બોડી હોય બરાબર, એની અંદર ઇન્સ્યુલેટર છે, આ બ્લુ કલરનું છે. રેડ કલરનો મરૂન કલર જે દેખાય છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે વિથ કોપર કોર. અને બીજો ઇલેક્ટ્રોડ હોય છે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ કે જે એ બારની બોડી સાથે જોડાયેલો હોય છે. હવે મુખ્ય આખું જે ફંક્શન જે છે આ 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું છે. બંને ઇલેક્ટ્રોડ જે છે એની વચ્ચે જે છે એ એર ગેપ જે છે જે આપણે જોવા મળે છે ત્યાં સ્પાર્ક જનરેટ થતો હોય છે. હાઈ ટેન્શન વોલ્ટેજ જેની આપણે વાત કરી કે જે 10,000થી લઈને 30,000 વોલ્ટેજ સુધીનો જે હાઈ વોલ્ટેજ જે છે એ આગળ ડિસ્ટ્રીબ્યુટરમાંથી જે એ આ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડને મળશે એને એ પછી આગળ એ અહીંયાની ગેસ જે હશે મિક્સચર હશે આયોનાઇઝ થશે અને સ્પાર્ક થશે ત્યારે કમ્બશન થશે, જે આપણે વાત આગળ ટૂંકમાં કરી હતી. હવે આ ઇલેક્ટ્રોડ જે છે એમાં નોર્મલી જે છે એ પોર્સેલિયન મટીરિયલ એ ઇન્સ્યુલેશન તરીકે યુઝ થતું હોય છે, અથવા તો ઘણી વખત જે છે બીજા સિરામિક મટીરિયલ્સ પણ યુઝ થતા હોય છે. આ જે ટર્મિનલ ઇનપુટ છે જ્યાં હાઈ વોલ્ટેજ જે છે વાયર એ સપ્લાય રીતે જોડેલો હોય છે અને હાઈ વોલ્ટેજ અહીંયા સપ્લાય થતો હોય છે અને એ હાઈ વોલ્ટેજ પછી અંદર ટ્રાન્સમિટ થશે. ઇલેક્ટ્રોડ જે છે એને સ્ટીલના સેલ સાથે વેલ્ડિંગ કરેલો હોય છે. આગળના ભાગે થ્રેડ છે, જે થ્રેડ જે છે એ ઇન્જિનના ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે એ એની સાથે જે છે જોડાશે. એની અંદર પણ ઇન્ટરનલ થ્રેડ હશે, એની સાથે મેચ થશે. અને જે ઇલેક્ટ્રોડ જે છે જે આપણે વાત કરી તો એ ખાસ કરીને હાઈ નિકલ એલોય મટીરિયલ્સમાંથી જે બનાવવામાં આવતા હોય છે. જે આગળની ટીપ જે છે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડની જે ટીપ જે છે એ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ એ બંને જે છે એ ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં જે કમ્બશન ગેસીસ જે છે એના કોન્ટેક્ટમાં હશે અને જ્યારે આપણે હાઈ વોલ્ટેજ જે છે એ ડેવલપ થશે જેના કારણે જે છે એ સ્પાર્ક જનરેટ થશે તો એ કમ્બશનને એ આગળ વધારશે. જે હીટ જે છે એ હીટ જે છે એ અંદરના અહીંયા જે વચ્ચેનો ભાગ છે જે આ મરૂન એ પણ આપણે વાત કરીએ કે જે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડમાં જે અહીંયા વચ્ચેનો જે એક્સપાન્ડ થયેલો જે વધુ જાડોવાળો ભાગ આપણે જોવા મળે છે એ જે છે એ રેઝિસ્ટર છે કે જેના કારણે ત્યાં જે છે એ હીટ પણ થોડી જનરેટ થશે અને વોલ્ટેજ જે છે એ ત્યાંથી ટ્રાન્સફર થશે ત્યારે તો એ હીટ જે છે એ પણ આપણે રિમૂવ કરવી એ જરૂરી હોય છે ઇન્સ્યુલેટરમાંથી જે ઓવર હીટિંગ એનું અટકાવવા માટે, બરાબર છે. તો એ વખતે તો જે અંદરની હીટ જે છે ઇન્સ્યુલેટરની એ સ્ટીલ સેલ દ્વારા સરાઉન્ડિંગ જે છે એ ટ્રાન્સફર થશે અને જેના કારણે જે છે એ કુલિંગ એ આપણને એ અંદરના જે આખે જે છે ઇન્સ્યુલેટર મટીરિયલનું જે છે એ જોવા મળશે. સ્પાર્ક પ્લગના 2 પ્રકાર નોર્મલી હોય છે, એક હોટ પ્લગ્સ અને બીજો કોલ્ડ પ્લગ્સ હોય છે. જે કોલ્ડ પ્લગ જે છે એ એનો હીટ ટ્રાન્સફરનો પાથ જે છે એ ખૂબ ઓછો હોય છે અને જે ટૂંકો હોય છે અને જ્યારે હોટ પ્લગ જે કહેવાય કે એમાં હીટ ટ્રાન્સફર જે છે એમાં સમય એ વધારે લાગતો હોય છે, એટલે વધારે એમાં ટેમ્પરેચર આપણને જોવા મળતું હોય છે. એનું આપણે વર્કિંગ પણ આપણે આખા હમણાં એનિમેશન દ્વારા જોઈશું. હવે ઘણી વખત સ્પાર્ક પ્લગ જે છે ફેલ થઈ જતા હોય છે તો એના કયા કયા કારણો છે, રીઝન્સ ફોર ફેલ્યુર ઓફ સ્પાર્ક પ્લગ. તો પહેલું આપણે કહીએ કે એન્જિનની જે અંદર જે છે ઓઇલ હોય, બરાબર છે, કમ્બશન ચેમ્બરની અંદર ઓઇલ આવી જાય તો આપણે વાત કરીએ લુબ્રિકેટિંગ ઓઇલ હોય કે એનું જ્યારે કમ્બશન થાય બર્નિંગ થાય ત્યારે એનું જે સ્પાર્ક પ્લગની જે ટીપ જે છે ત્યાં જે ડિપોઝિટ થાય અને એના કારણે જે છે સ્પાર્કિંગ જે આપણે થવું જોઈએ એ ન થાય, અથવા ખૂબ ટૂંકમાં રીચ મિક્સચર જે છે એ આપણે એન્જિનની અંદર સપ્લાય કરવામાં આવે કે જેમાં ફ્યુલનું પ્રમાણ ખૂબ વધારે છે તો એવા પરિસ્થિતિમાં પણ ક્યારેક એ સ્પાર્ક પ્લગનો જે છે એ ફેલ્યુર એ થતો એ વર્કિંગમાં આપણે પ્રશ્ન જોવા મળતો હોય છે. અથવા તો સ્પાર્ક પ્લગની અંદર જે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોડની વચ્ચે જે ગેપ જે છે એ ગેપ જે છે પ્રોપર ન હોય, બરાબર છે, તો એના કારણે પણ જે છે એ સ્પાર્કિંગના ઇસ્યુ ઊભા થતા હોય
અથવા તો કાર્બન ડિપોઝિટ જે છે આપણે વાત કરીએ ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ અથવા તો પ્રેઝન્સ ઓફ લ્યુબ્રિકેટિંગ ઓઇલ, બરાબર છે, એનું કમ્બશન થાય તો કાર્બનનું ડિપોઝિશન થાય તો પણ આ પ્રશ્ન થઈ જાય છે. ઇલેક્ટ્રોડ જે છે એ બર્નઆઉટ થઈ ગયા હોય, બરાબર છે, ઓવર હીટિંગના કારણે તો પણ આવા પ્રશ્ન જે છે એ થઈ ગયા હોય. અથવા તો ઇન્સ્યુલેટર જે છે બહારનું એનું સેલ જે છે તૂટી ગયું હોય, ક્રેક પડી ગયું હોય, બ્રેક થઈ ગયું હોય, તો પણ આવી પરિસ્થિતિમાં જે છે એ સ્પાર્ક પ્લગ જે છે એનું જે છે વર્કિંગ આપણને એમાં પ્રશ્ન ઊભા થતા જોવા મળતા હોય છે. તો આ રીતે સ્પાર્ક પ્લગની રચના અને એનું વર્કિંગ અને એના ફેલ્યુરના કયા રીઝન જે છે એની આપણે ડિસ્કશન અત્યારે કર્યું છે. હવે આપણે આને એનિમેશન દ્વારા પણ સમજીશું. હવે આપણે જે સ્પાર્ક પ્લગ જે છે એનું વર્કિંગ જે છે આપણે થોડું એનિમેશન દ્વારા સમજીએ. તો અત્યાર સુધી આપણે એવું આપણે આગળની જે મેથડ સમજે બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમમાં, તો આપણે એવું સમજ્યા કે બેટરીમાંથી જે છે કોઇલ જે છે એ ઇગ્નિશન સ્વિચ દ્વારા જે છે ઇગ્નિશન કોઇલમાં જાય, પછી આગળ જે છે એ કોન્ટેક્ટ બ્રેકરમાં એ સર્કિટ બ્રેક થાય, અંદર જે છે કેમ શાફ્ટ દ્વારા કેમ જે લોબ છે એ રોટેટ થતો હોય, આપણે હાઈ વોલ્ટેજ જનરેટ થાય, ડિસ્ટ્રીબ્યુટરને મળે એટલે ડિસ્ટ્રીબ્યુટરનો અંદર રોટેટ થતું હોય, અને રોટેટ થાય ત્યારે જે મેગ્નેટિક પોઈન્ટ જે છે એ જેના કોન્ટેક્ટમાં આવે એને ટ્રાન્સમિટ થાય, એને મેગ્નેટિક કોન્ટેક્ટ જે છે એ જે સ્પાર્ક પ્લગ સાથે જોડાયેલો હોય તેને એ કરંટ અલ્ટિમેટલી ટ્રાન્સફર થાય. તો આ વસ્તુ આપણે અત્યારે એટલી સમજેલા છીએ. હવે એ જે સ્પાર્ક પ્લગને હાઈ વોલ્ટેજ જે ટ્રાન્સમિટ થયા પછી જે છે વર્કિંગ જે થાય છે એ આપણે થોડું ડિટેલમાં જોઈશું. તો સ્પાર્ક પ્લગ જે છે એનું એકચ્યુઅલ જે છે વર્કિંગ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો પહેલાં સ્પાર્ક પ્લગના અમુક જે સેક્શનલ વ્યૂની આપણે વાત કરીએ તો એમાં કયા કોમ્પોનન્ટ હોય છે. તો પહેલું જે છે આ જે ફરતી જે છે સ્ટીલ સેલ હોય છે, મેટલ કવરિંગ ઓફ સ્પાર્ક પ્લગ, એને જે કવર કરતી એક બોડી હોય છે સ્ટીલની, બરાબર છે. ત્યાર પછી જે છે બીજો કોમ્પોનન્ટ અંદર જે છે આપણે જે વાત કરી હતી જે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડમાં હોય છે જેને કહેવાય રેઝિસ્ટન્સ, બરાબર છે, કે જે કરંટની સ્ટ્રેન્થ જે છે એને કંટ્રોલ કરે છે. જેમ કે હાઈ વોલ્ટેજ છે એને થોડુંક ડાયલ્યુટ કરે, બરાબર છે, તેને સ્ટ્રેન્થ જે છે એને કંટ્રોલ કરે, રેઝિસ્ટન્સના કારણે થોડીક ડાઉન થાય. ત્યાર પછી જે છે એક સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ અંદર હોય છે અને એક જે છે એ બહારની બાજુએ જે છે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ હોય છે, અને બંને ઇલેક્ટ્રોડ જે છે નિકલ એલોય મટીરિયલમાંથી બનાવેલા હોય છે. એનું કારણ છે કે એની નિકલ એલોયની જે પ્રોપર્ટીઝ જે છે એ નિકલ એલોયની જે પ્રોપર્ટીઝ છે એ કોરોઝન ઇરોઝન સામે જે છે હાઈ ટેમ્પરેચરે એ ટકી રહે છે. નોર્મલી જેમ ટેમ્પરેચર વધે એમ કોરોઝન અને ઇરોઝનનો રેટ વધી જતો હોય છે. તો એટલે આપણે નિકલ એલોય એટલા માટે યુઝ કરીએ છીએ કે જેથી એની નિકલ એલોયની પ્રોપર્ટીસ એવી છે કે હાઈ ટેમ્પરેચર ઉપર એ કોરોઝન અને ઇરોઝન સામે જે છે એને રેઝિસ્ટ કરી શકે છે. અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ જે છે કે સ્વાભાવિક રીતે ત્યાં હાઈ વોલ્ટેજ ટેન્શનનો કરંટ પણ આવતો હોય છે, એટલે આપણે ખાસ એને નિકલ એલોયથી બનાવતા હોય છે. આગળ વાત કરીએ તો હાઈ વોલ્ટેજ જો આપણે આકૃતિમાં દેખાડ્યું છે કે ત્યાં એને ટ્રાન્સમિટ થાય છે. હવે એ હાઈ વોલ્ટેજ જે છે એ બહારની બોડીને ટ્રાન્સમિટ ન થાય એટલા માટે આપણે એને ફરતે જે છે એ ઇન્સ્યુલેટર આપણે યલો કલરનું જેમાં દેખાડેલું છે ઇન્સ્યુલેટર મટીરિયલ આપણે રાખતા હોઈએ છીએ. અને ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડને એ કરંટ જે છે હાઈ વોલ્ટેજ એ ડાયરેક્ટ ટ્રાન્સમિટ નહીં થાય, એ આપણે જાણીએ, આપણે વાત કરી ચૂક્યા છે કે એ ડાયરેક્ટ ટ્રાન્સમિટ નહીં થાય, પણ જે ગેપ હશે અહીં ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને જે સેન્ટ્રલ ઇલેક્ટ્રોડની વચ્ચે એ ત્યાં ગેસ જે છે એ આયોનાઇઝ થશે, અને આયોનાઇઝ થશે ત્યારે જે છે એ સ્પાર્ક પ્લગ જે છે એ સ્પાર્ક જે છે એ ત્યાં ડેવલપ થશે ત્યાં ગેસના આયોનાઇઝેશનના કારણે. અને જે સ્પાર્ક થશે હાઈ વોલ્ટેજને કારણે તો એના કારણે જે છે એ અંદર ગેસની જે કમ્બશન ચેમ્બરની અંદર જે છે ત્યાં એ પોતે કમ્બશન સ્ટાર્ટ થશે. હવે અહીંયા ખાસ જે પ્રોબ્લેમ થાય છે એની વાત કરીએ તો આગળનો જે ટીપ જે છે ઇન્સ્યુલેટરનો જે ભાગ જે છે જે એક્સપોઝ થયેલું છે એન્જિનને ત્યાં જે હાઈ ટેમ્પરેચરના કારણે જે છે થર્મોસ્ટ્રેસિસ ક્રિએટ થાય છે અને એ નાની નાની ક્રેક ડેવલપ કરે છે, બરાબર છે. એટલે એ જે ઇન્સ્યુલેટર ટીપમાં આપણને જે જોવા મળે છે. હવે ને બીજું જે છે આ જે ફાઉલિંગ અને જે ડિપોઝિશન કાર્બનની ડિપોઝિશનના કારણે પણ જે છે એ પ્રોબ્લેમ ઊભા થાય છે, જે એબનોર્મલ ડિપોઝિટ જેને કહેવામાં આવે છે. તો આ બે પ્રશ્નો ઉપર ખાસ આપણે જે છે આપણે જોવા મળતા હોય છે સ્પાર્ક પ્લગમાં. હવે જે આપણે વાત કરી કે બે પ્રકારના જે છે એ જે સ્પાર્ક પ્લગ જોવા મળતા હોય છે, એક છે હોટ સ્પાર્ક પ્લગ અને બીજું છે કોલ્ડ સ્પાર્ક પ્લગ. તો એમાં શું ડિફરન્સ છે?
તો હોટ સ્પાર્ક પ્લગ છે તેમાં જો બંને બાજુ જે આપણે જોઈએ તો એક તો એની ટીપ લાંબી હોય છે, બરાબર છે, એની જે છે એ ટીપ લાંબી હોય છે અને એમાં હીટ ટ્રાન્સમિટ જે છે કમ્પેરેટિવલી ઓછું થાય છે, લોંગ હીટ રિજેક્શન પાથ હોય છે, એટલે એનું ટેમ્પરેચર કમ્પેરેટિવલી વધારે હોય અંદર રહે, એનું ટેમ્પરેચર ઘટવું એટલું ઝડપથી ન ઘટે. એટલે એ નાના વેહિકલ કે જ્યાં ઓછું ટેમ્પરેચર જનરેટ થતું હોય છે, બાઇક્સ છે, કાર્સ છે, તો ત્યાં એ આ હોટ સ્પાર્ક પ્લગ યુઝ થતો હોય છે. પણ જે હેવી વેહિકલ છે અથવા તો એવી એપ્લિકેશન છે કે જ્યાં વધારે હીટ જનરેટ થાય છે અને આપણે એને વધારે પ્રમાણમાં રિમૂવ કરવી પડે, તો ત્યાં કોલ્ડ સ્પાર્ક પ્લગ યુઝ થતો હોય છે કે જેમાં હીટ રિજેક્શનનો પાથ બહુ ટૂંકો હોય છે, બરાબર છે, અને થર્મોસ્ટેસિસના કારણે પણ પ્રશ્નો ઊભા થવાના ચાન્સીસ રહેતા હોય તો ત્યાં યુઝ થાય છે. તો મોટાભાગે જે રેસિંગ કાર છે, બરાબર છે, તેવી કોઈ એપ્લિકેશન જે છે તો ત્યાં જે છે એ કોલ્ડ સ્પાર્ક પ્લગ જે છે એ યુઝ થાય છે ટ્રકમાં ને એમાં. તો આ રીતે બે પ્રકારના જે છે સ્પાર્ક પ્લગ જે છે અને સ્પાર્ક પ્લગની વર્કિંગની પણ આપણે અહીંયા અત્યારે વાત કરી.